ચાલો બાળકો, આજે આપણી યુનિટ 1 આઈ વિલ બી ધેટ એમાં એક્ટિવિટી 2B થી 2F સુધી સમજવાની છે. તો શરૂ કરી એક્ટિવિટી 2B. તો જુઓ, સૂચના લખેલી છે, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ? આ વાક્યો કોના વિશે છે એ આપણે સામે જવાબમાં લખવાનું છે. પહેલું છે, હી લીવ્ડ ઇન ધ કેમ્પ. તે શિબિરમાં રહેતા હતા. કોણ રહેતું હતું? યસ, સાધુ. તો આન્સર ઇઝ સાધુ. એના પછીનું, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. સોનાના સિક્કા ખિસ્સામાંથી કોણે કાઢેલા? વિલેજર 2. પછી ત્રીજું, હી રશ્ડ ટુ ધ સાધુ. યાદ કરો, શું આવશે જવાબ? યસ, એન્ડ આન્સર ઇઝ તેનાલી રામન. એના પછીનું જુઓ, ચોથું વાક્ય જોઈએ આપણે. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. રોડ પ્રોજેક્ટ વિશે કોણ ચર્ચા કરવાનું હતું? વિચારો. યસ, આન્સર ઇઝ ધ કિંગ. એના પછી પાંચમું, હી પ્રોડ્યુસ્ડ કોઇન એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તમને યાદ છે ને, નાટક જોયું હતું ને? હવામાંથી સોનાના સિક્કા અને ભસ્મ કોણ ઉત્પન્ન કરતું હતું? શું આવશે જવાબ? સાધુ. એના પછી છઠ્ઠું, હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તેણે સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ ખેંચી કાઢેલો. કોણે ખેંચી કાઢેલો? યાદ છે તમને? યસ, આન્સર ઇઝ તેનાલી રામન. એના પછીનું સાતમું જોઈએ આપણે. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. હિમાલયમાંથી કોણ આવેલું? યાદ છે? વિચારો. આન્સર ઇઝ સાધુ. એના પછી આઠમું, હી ટુક અવે ધ શેક. કોથળો કોણ લઈ ગયેલું? તો જવાબ આવશે સાધુસ આસિસ્ટન્ટ. એક્ટિવિટી 2 અને એની સૂચના. એક્ટિવિટી 2C જુઓ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એમાં ક્વેશ્ચન 1, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો? આન્સર, ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. રાજાના મંત્રીઓ સાધુના શિબિરમાં ગયા હતા, બરાબર ને? ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? આન્સર ઇઝ, ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ ટુ ધ સાધુ. Question number 3, what did the sadhu do by puja? Answer, the sadhu cured any illness by puja. Question 4, what was the sadhu's promise to the villager 2? Answer, the sadhu promised to make the villager 2 rich. Question 5, who plucked the first hair from the sadhu's beard? Answer, Tenali Raman plucked the first hair from the sadhu's beard. Question 6, what should we do become rich, get a job, remain always healthy? Answer, we should work hard to become rich. We should study to get a job. We should eat a good food
and exercise to remain always healthy. તો બાળકો, આ બધા પ્રશ્નના જવાબ તમારે સારા અક્ષરે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે, અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં લખવાના છે. એક્ટિવિટી 2D. Find the words from the lesson that mean the following. The first letter printed in the brackets. જો આપણા માટે સહેલું કામ છે, કૌંસમાં પ્રથમ અક્ષર છાપેલો છે, તો જોઈએ આપણે પહેલું, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. તો જવાબ લખેલો છે કિંગડમ. આપણા પાઠ્યપુસ્તકમાં જવાબ લખેલો છે. પછી બીજું વાક્ય જોઈએ, અ વે ઓફ અડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. ધાર્મિક વડા હોય એને શું સંબોધન કરાય? તો આપણે એમાં લખશું યોર હોલીનેસ. YOUR, યોર હોલીનેસ, HOLINESS. પછી ત્રીજું જુઓ, પીપલ બિલીવ that good people go to this place after death. લોકો માને છે કે સારા માણસો મૃત્યુ પછી ત્યાં જાય છે. ક્યાં જાય છે? જો H લખેલો છે, જવાબ આવશે હેવન. પછી ચોથું જુઓ, રન આફ્ટર સમવન. કોઈની પાછળ દોડે એને શું કહેવાય? એને કહેવાય ચેસ. પાંચમું જુઓ, ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. પોલીસ ચોરને શું કરે? અરેસ્ટ, ARREST. પછી છઠ્ઠું જુઓ, અ વે ઓફ અડ્રેસિંગ ધ કિંગ. રાજાને સંબોધન શું કરાય? યસ, YOUR, યોર મજેસ્ટી, MAJESTY, મજેસ્ટી. સાતમું, અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. રાજાના દરબારમાં જે લોકો હોય એને શું કહેવાય? કોર્ટિયર. શું કહેવાય? COURTIER, કોર્ટિયર. તો હવે જે આપણે એક્ટિવિટી શીખવાના છે, એમાં આપણે ભૂતકાળના વાક્યો કેવી રીતે લખાય એ શીખવાનું છે. તમારે કલ્પના કરવાની છે કે તમે પોતે રમન છો અને તમે સાધુને શિબિરમાં જઈ અને બધા દ્રશ્યો જોઈ આવ્યા છો, અને ત્યાંથી પાછા આવી અને સાધુને જે વાત છે, આખી ઘટના છે સાધુની, એ તમે રાજા સમક્ષ વર્ણન કરો છો. તો તમે કેવી રીતે વર્ણન કરશો? જો હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું. એક્ટિવિટી 2E. ઇમેજિન યુ આર તેનાલી રમન. ટેલ ધ કિંગ વોટ હેપન. કલ્પના કરો તમે તેનાલી રમન છો, રાજાને બતાવો ત્યાં શું થયું હતું. તો જો આપણે આવી રીતે કહેશું, આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ. આઈ સો ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા sitting on a platform under a tree. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 gold coins. I rushed to the sadhu and fell at his feet. I told him to do something so that I could go to heaven after death. The sadhu said it was very easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in pain. I told the crowd that every that hair
of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhu. I told the people that your men will arrest him and everyone would get their money back. તો જોયું ને બાળકો કે કેવી રીતે તમે તેનાલી રમણ બની અને વર્ણન કરી શકો છો. કેટલું સહેલું છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 2F જોઈએ. એમાં શું કરવાનું છે? તો સૂચના લખેલી છે, વાંચીએ આપણે. રીડ એન્ડ એન્જોય. વાંચવાનું છે અને આનંદ માણવાનો છે. તો ચાલો આપણે વાંચીએ. અને આ એક્ટિવિટી છે એ તમે એકવાર નહીં 2-3 વાર વાંચશો તો તમને ખૂબ જ આનંદ આવશે, બોલવાની મજા આવશે. તો જુઓ, એમાં પહેલું છે 3 ગ્રે ગીસ ઇન ધ ગ્રીન ગ્રાસ ગ્રેઝિંગ. ફરીથી વાંચું છું. 3 ગ્રે ગીસ ઇન ધ ગ્રીન ગ્રાસ ગ્રેઝિંગ. ગ્રે વોઝ ધ ગીસ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રાસ. મજા આવી ને? બીજું જોઈએ આપણે. સ્વોન સ્વેમ ઓવર ધ સી. સ્વોન સ્વેમ ઓવર ધ સી. સ્વિમ સ્વિમ સ્વિમ. વેલ સ્વમ સ્વોન. વેલ સ્વમ સ્વોન. ચાલો ત્રીજું જોઈએ આપણે. સે ધીસ શાર્પલી. સે ધીસ સ્વીટલી. Say this shortly. Say this 16 times.